નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું ઇંગ્લિશ ટીચર. બાળ મિત્રો કેમ છો? મજામાં ને? સારું, ચાલો. યાદ છે ને ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા? પેલી વાર્તા અધૂરી હતી ને, વાર્તા જોવાની છે ને કે હવે આગળ શું થાય છે. પહેલો એક યોદ્ધો છે, જે સૈનિક છે, તેણે તેમના માલિકનું ખૂન કર્યું હોય છે. જ્યારે એમને ખૂન કર્યું હોય છે પછી તરત જ તેમને ખૂબ જ પછતાવો થાય છે, પણ ત્યાં સુધીમાં આ કાર્ય છે તે કરી નાખ્યું હોય છે. એમને આ કૃત્ય કરી નાખ્યું હોય છે મારવાનું. તો હવે શું થાય છે તો કે એમને ખબર હોય છે કે જો કોઈ બીજા વ્યક્તિને જાણ થશે તો તેને મારી નાખવામાં આવશે. તેથી તે ત્યાંથી ભાગી જાય છે. પછી શું થાય છે બાળકો? યાદ કરો. તે પોતે આ છોકરો છે, આ ભાઈ છે, ખૂન કરેલો છે, એ વ્યક્તિ એક દૂરના ગામમાં જતો રહે છે. એ ગામ એટલું દૂર હોય છે કે એક પર્વતના કારણે આખી દુનિયાથી કે બીજી જે દુનિયા છે એ બીજી દુનિયાથી વિખૂટું પડી ગયું હોય છે. એટલે ત્યાં જઈને વિચારે છે કે આ ગામને મારે આ દુનિયા સાથે જોડવું છે. એટલે આ પર્વત જે છે એ પર્વતની આરપાર રસ્તો કરવા ઈચ્છે છે, જેથી કરીને આ ગામના લોકો બીજી દુનિયાને મળી શકે. એ ફક્ત 4 વર્ષમાં અડધો રસ્તો છે એ બનાવી લે છે. હવે આપણે જોવાનું છે કે જ્યારે એક દિવસ સવારે તે આ ખૂબ જ મહેનત કરી રહ્યો હતો, હાર્ડવર્ક કરી રહ્યો હતો, ત્યારે એક યુવાન છોકરો છે ત્યાં આવે છે અને આમને બહાર આવવા બોલાવે છે. પછી શું થાય છે? આ દીકરો કોણ હોય છે? આ છોકરો કોણ હોય છે? તો કહે છે કે જેમનું ખૂન થયું છે તેમનો એ દીકરો હોય છે અને તે બદલો લેવા ઈચ્છતો હોય છે, એટલા માટે અહીંયા આવ્યો છે. ચાલો હવે આગળ શું થાય છે એ આપણે જોઈએ. I deserve to die. હું મરવાને લાયક છું. deserve એટલે લાયક. શું કહે છે? I deserve to die. હું મરવાને લાયક છું. said the former warrior. શું કહે છે? પહેલા સૈનિકે કહ્યું કે હું મરવાને લાયક છું. kill me by all means, but wait until I have completed this tunnel. શું કહે છે? હું મરવાને લાયક છું, તું મને મારશે, kill me, મને મારી નાખશે. by all means, શું કહે છે કે તું મને જરૂર મારી નાખશે, તારી જેટલી પણ ઈચ્છા છે બધી મારા મૃત્યુ એટલે મને મારવામાં પૂરી કરશે. kill me by all means, તું મને જરૂર મારી નાખશે. પણ wait, રાહ જુઓ, until I have completed. complete એટલે પૂરું કરું, એનું ભૂતકાળ છે completed, પૂરું ના કરું, જ્યાં સુધી હું આ કામ this tunnel એટલે બોગદો. શું કહે છે? જ્યાં સુધી હું આ બોગદો જે બનાવું છું એ બોગદો છે એ ન બનાવી લો ત્યાં સુધી તારે રાહ જોવી પડશે, અથવા તું રાહ જો. પણ હું જ્યાં સુધી આ બોગદું પૂરું ના કરી લઉં ત્યાં સુધી તું રાહ જો. I deserve to die, said the former warrior. શું કહે છે? આ સૈનિકે કહ્યું કે હું મરવાને લાયક જ છું. kill me by all means, તું મને જરૂરથી મારી નાખશે. but wait until I have completed this tunnel, જ્યાં સુધી આ બોગદું પૂરું ના કરી લો, સંપૂર્ણ ના કરું ત્યાં સુધી તું રાહ જો. The young man agreed to wait. agree એટલે સહન થવું, સંમત થવું. agree એટલે સંમત થયો. agree એટલે સંમત થવું, એનું ભૂતકાળ છે agree. શું કહે છે? આ young man, આ યુવાન માણસ છે તે to wait એટલે રાહ જોવા માટે agree, સંમત થઈ ગયો. આ યુવાન માણસ રાહ જોવા સંમત થયો. he watched fascinated એટલે કે amazed as day after day
the warrior labored at a seemingly impossible task. શું કહે છે કે તે રોજ આજે ઇમ્પોસિબલ ટાસ્ક અશક્ય એવું કામ જે છે તે કામ જોઈને ફેસિનેટેડ એટલે આશ્ચર્ય પામવું. શું થાય છે? ફેસિનેટેડ આશ્ચર્ય થવું, ડિઝર્વ એટલે ન્યાયલાયક થવું. શું કહે છે? હી વોચડ તે જોઈ રહ્યો છે, ફેસિનેટેડ એઝ ડે આફ્ટર ડે દિવસ ને દિવસ તે આજે છોકરો છે એ રોજે રોજ થતી આજે દેખાતી જે અશક્ય ઇમ્પોસિબલ ટાસ્ક છે, અશક્ય જે એવું કામ છે એ આ સૈનિક કરી રહ્યો છે. ધ વોરિયર એટલે સૈનિક, જે સૈનિક છે તે લેબર આજે કામને કરી રહ્યો છે, પરિશ્રમ કરી રહ્યો છે, તે જોતો હોય છે. સિમિંગલી ઇમ્પોસિબલ અશક્ય એવું જે કામ છે એ ઉઠાવી રહ્યો છે એ જોઈને તેમને હી વોચડ ફેસિનેટ જોઈને તે આશ્ચર્ય થયો અથવા આશ્ચર્ય થયું. ફરીથી કરું છું, જોવો. ધ યંગ મેન એગ્રીડ ટુ વેટ યુવાન રાહ જોવા સંમત થયો. હી વોચડ ફેસિનેટેડ એઝ ડે આફ્ટર ડે રોજે રોજ થતું. ધ વોરિયર આ સૈનિક દ્વારા લેબર્ડ પરિશ્રમ એટ અ સીમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક જે અશક્ય કામ છે તે જોઈને હી ફેસિનેટેડ તે આશ્ચર્ય થયું, તે જોઈને તેને આશ્ચર્ય થયું. યુવાન રાહ જોવા સંમત થયો. રોજે રોજ એક દેખીતા જ અશક્ય લાગે તેવું કામ અને પરિશ્રમ આ વ્યક્તિ આ સૈનિક છે એ કરી રહ્યો છે તે જોઈને આ માણસ છે તેમને આશ્ચર્ય થયું. The young man began to develop respect for his enemy's determination. Eventually, he found himself helping the man, digging side by side with him and carrying out the stone. શું કહે છે કે આ વ્યક્તિ છે, આ યુવાન છે, એમને બદલો લેવો તો એટલે શું કરે છે? એ રાહ જોવે છે કે જ્યારે આ કામ પૂરું થઈ જશે તેવો જ હું બદલો લઈશ. પણ જ્યારે એ રોજે રોજ જોવે છે કે આ યુવાન છે એ દેખાતા જ અશક્ય લાગે એટલો પરિશ્રમ કરી રહ્યો છે એ જોઈને આ જે યુવાન છે એમને આશ્ચર્ય થાય છે. અને ત્યાર પછી શું થાય છે? ધ યંગ મેન began to develop એટલે વિકાસ કરવો, રિસ્પેક્ટ એટલે માન. શું કહે છે? હવે અચાનક જ આ યુવાનને તેના પ્રત્યે માન થવા લાગે છે. For his enemies determination. શું કહે છે? determination enemies એટલે શત્રુનો આ જે દ્રઢ નિર્ધાર છે એ જોઈને enemies determination શત્રુનો દ્રઢ નિર્ધાર. જે આ શત્રુએ દ્રઢ નિશ્ચય કર્યો છે એ શત્રુનો દ્રઢ નિશ્ચય જોઈને આ યુવાનને તેમને એટલે આ સૈનિકને માન આપવામાં એટલે કે તેના પ્રત્યે આ યુવાનને તેના પ્રત્યે માન થવા લાગે છે. Eventually he found himself helping the man. અને છેવટે તે યુવક પણ આ માણસને હેલ્પિંગ એટલે મદદ કરવા લાગે છે. છેલ્લે ફાઇનલી અંતે ઇવેન્ચ્યુઅલી અંતે he found himself પોતાની જાતે હેલ્પિંગ ધ મેન આ માણસની મદદ કરવા લાગે છે. ડિગિંગ સાઇડ બાય સાઇડ અને તેની સાથે સાઇડ બાય સાઇડ સાથે સાથે ડિગિંગ ખોદવા લાગે છે. એન્ડ કેરીડ આઉટ ધ સ્ટોન અને પથ્થર છે કેરી એટલે લઈ જવું એમ છે કેરિંગ અને આ પથ્થર છે તેને ઉંચકવા લાગ્યો. ફરીથી કરું છું, ધ્યાન આપો. The young man agreed to wait. યુવાન રાહ જોવા સંમત થયો. He watched fascinated as day after day the warrior labored at a seemingly impossible task. જે રોજે રોજ એક દેખીતા જ અશક્ય લાગે તેવું કામ આ સૈનિક જે પરિશ્રમ ઉઠાવી રહ્યો છે તે જોઈને આ યુવાન માણસને આશ્ચર્ય થાય છે.
The young man began to develop the respect for his enemy's determination. આ શત્રુના દ્રઢ નિર્ણયને કારણે તેના પ્રત્યે આ માણસને માન જાગે છે અથવા માન આપે છે. Eventually, અંતે છેવટે he found himself helping the man, અને અંતે તે આ માણસ સાથે કામ કરવા લાગે છે. Digging side by side, અને આજુબાજુમાં રહેલું ડીગ એટલે ખોદવું, એને આઈએનજી લાગેલું છે. ડિગિંગ ખોદવા લાગે છે. વિથ હિમ પોતાની સાથે, અને પોતે જ પોતાની સાથે આ જે પથ્થર છે, આ જે પર્વત છે તે ખોદવા લાગે છે. એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન. કેરિંગ એટલે ઉચકાવવું, ધ સ્ટોન એટલે પથ્થર, અને પથ્થરને ઉચકાવે છે. યર્સ પાસ્ડ. યર્સ એટલે વર્ષો, પાસ્ડ એટલે વીતી ગયા, ઘણા વર્ષો વીતી ગયા. એન્ડ ધેન અને પછી વન ડે એક દિવસ ધ ટુ મેન બ્રોક થ્રુ ટુ ધ અધર સાઇડ. અને બીજા જે બંને એક દિવસ બંને માણસોએ બીજી બાજુ સુધી આ જે બોગદું છે, ટ્યુનલ છે, એ ખોદી કાઢ્યું. યર પાસ્ડ વર્ષો વીતી ગયા. એન્ડ ધેન વન ડે અને એક દિવસ ધ ટુ મેન બ્રોક ટુ ધ અધર સાઇડ. અધર સાઇડ એટલે બીજી બાજુ, થ્રુ એટલે માંથી પસાર થવું અથવા દ્વાર. શું કહે છે? અને એક દિવસ આ બંને માણસોએ આ જે પર્વત છે એ પર્વતને આ પારથી બીજા પાર સુધી ખોદી નાખ્યું. The mountain was conquered. શું કહે છે? જે પર્વત છે એ પર્વત પર વિજય મેળવ્યો. conquer વિજય મેળવવો. At last અંતે આ જે પર્વત છે તેમના પર વિજય મેળવ્યો. The centuries એક સદી old isolated એટલે વિખૂટા પડવું અથવા વિખૂટા પણ. શું કહે છે કે હવે જે આ છૂટું પડેલું ગામ હતું, વિખૂટું થયેલું ગામ હતું, તેનો ઓફ ધ વિલેજ આ ગામ છે છૂટું પડેલું હતું. એન્ડેડ અંત આવ્યો. શું કહે છે? અને એક સૌકામાં આ જૂનું છૂટું પડેલું જે ગામ છે તેનો અંત આવ્યો. એટલે કે ગામ છે એ ફરી પાછું આ બીજી દુનિયા સાથે જોડાઈ ગયેલું છે. યર પાસ્ડ એન્ડ ધેન વન ડે ધ ટુ મેન બ્રોક થ્રુ ટુ ધ અધર સાઇડ. વર્ષો વીતી ગયા અને થોડાક વર્ષો પછી આ બંને માણસોએ આ જે પર્વત છે તેમાંથી અંતે આ રસ્તો કાઢ્યો, આર પાર રસ્તો ખોદી નાખ્યો. ધ માઉન્ટેન વોઝ કન્ક્વર્ડ એટ લાસ્ટ. અને છેલ્લે આ પર્વત પર વિજય મેળવ્યો. એન્ડ ધ સેન્ચ્યુરીઝ ઓલ્ડ આઇસોલેશન. અને આ જે જૂનું પડેલું એટલે કે જૂનું છૂટું પડેલું ઓફ ધ વિલેજ આ ગામ છે, એન્ડેડ તેનો અંત આવ્યો. એટલે કે ગામ છે એ ફરી પાછું દુનિયા સાથે જોડાઈ ગયું. નાઉ આઈ એમ રેડી ટુ ડાઈ. ડાઈ એટલે મૃત્યુ. હવે હું મરવા તૈયાર છું. નાઉ આઈ એમ રેડી ટુ ડાઈ. હવે હું મરવા માટે તૈયાર છું. સેડ ધ વેરિયર. વેરિયર એટલે સૈનિક, યોદ્ધાએ કહ્યું કે હવે હું મરવા માટે તૈયાર છું. kneeling before the young man. શું કહે છે? ઘૂંટણીએ પડીને, જે આ યુવાનના ઘૂંટણીએ પડીને. ની એટલે ઘૂંટણ અને kneeling એટલે પડવું. શું કહે છે? ઘૂંટણીએ પડીને. ની એટલે ઘૂંટણ, kneeling એટલે ઘૂંટણીએ પડીને. The young man એટલે યુવાન, before એટલે સામે. શું કહે છે? before ની આગળ, આ જે યુવક છે તેમની આગળ ઘૂંટણીએ પડીને આ સૈનિકે કહ્યું કે હવે હું મરવા માટે તૈયાર
તૈયાર છું. ક્લીવ માય હેર ઇન્ટુ. શું કહે છે? ક્લીવ, બે ભાગ કરી નાખો. માય હેડ એટલે મારા માથાના. હવે તું મારા માથાના બે ટુકડા કરી નાખ. ક્લીવ એટલે ટુકડા કરવા, સ્પ્લિટ, ટુકડા કરવા. માય હેડ એટલે મારા માથાના. હવે મારા માથાના તું બે ટુકડા કરી નાખ. The youth raised his sword so that his father's death could be avenged. Avenged એટલે બદલો લેવો. શું કહે છે? યુવકે તલવાર ઉગામી. raise એટલે ઉગામી, sword એટલે તલવાર. આ યુવાન છે તેમણે પોતાની તલવાર છે એ ઉગામી and his father's death would be avenged. પોતાના પિતાનો બદલો લેવા. શું કહે છે? તેને તેના પિતાના મોતનો બદલો લઈ શકાય એટલા માટે તેમણે તલવાર ઉગામી. sword એટલે તલવાર. but he could not bring himself to do it. પણ to do it એટલે તે કાર્ય કરવું. શું કહે છે? પણ તે આ કાર્યને કરી શક્યો નહીં. તે પોતાના પિતાનો બદલો લઈ શક્યો નહીં. સ્લોલી, ધીમેથી, he lowered his sword. ધીમેથી તેને તલવાર, sword એટલે પોતાની તલવાર, lowered નીચે મૂકી. લો એટલે નીચે, lowered એટલે નીચે મૂકવું. ધીમે ધીમે તેણે તેમની તલવાર નીચે મૂકી. પહેલા શું કર્યું? તેમણે પોતાની તલવાર છે કાઢી ઉગામી, કારણ કે તે તેના પિતાનો બદલો લઈ શકે, પરંતુ હિમસેલ્ફ પોતાની જાતે એવું કરી શક્યો નહીં અને અંતે તેણે તેની તલવાર છે ધીમેથી નીચે મૂકી. You are a murderer. You are a murderer. તું ખૂની છે. He said. તેણે કહ્યું. તેણે કહ્યું કે તું ખૂની છે. મર્ડરર એટલે ખૂની. તું ખૂની છે. But I have learned. લર્ન નું ભૂતકાળ છે LEARN. લર્ન એટલે શીખવું. એનું ભૂતકાળ છે લર્ન. પણ હું તમારી પાસેથી ઘણું બધું શીખ્યો છું. From you. તમારી પાસેથી. In these last few years. Last એટલે થોડા. few એટલે થોડા. last એટલે છેલ્લા. હું આ છેલ્લા થોડા વર્ષોમાં તમારી પાસેથી કંઈક શીખ્યો છું. How can I kill my teacher? ટીચર એટલે ગુરુ, શિક્ષક. હું કેવી રીતે મારા ગુરુને મારી શકું? How can શક્યતા દેખાડે છે. I will kill my teacher. હું કેવી રીતે મારા ગુરુને મારી શકું? And he put his sword back and walked away. શું કહે છે? અને છેલ્લે sword એટલે તેમની તલવાર, put એટલે મૂકવી, અને છેલ્લે તેને તેની તલવાર છે એ મૂકી દીધી and walked away અને અંતે ચાલતો થયો. જો બાળકો કેટલો સરસ છે એ સ્ટોરી દેખાડે છે કે પહેલા એમને આજે એમના પિતાના મૃત્યુનો બદલો લેવો હતો, પણ જ્યારે આ સૈનિકનો પ્રાયશ્ચિત જોયું, પરિશ્રમ જોયો, તો આ યંગ મેન છે, યુવાન માણસ છે, તેમનું મન છે એ ફરી જાય છે અને વ્યક્તિ પાસેથી કેટલું બધું શીખ્યો હોય છે એટલે એમના ગુરુને માન આપે છે કે હું મારા ગુરુને મારી શકું નહીં. તેથી તે તેમની તલવાર નીચે મૂકે છે અને ચાલતો થઈ જાય છે. બાળ મિત્રો, આમાંથી શીખ લેવાની છે. તમને તમારા ગુરુ પ્રત્યે જે માન છે એ માન હોવું જોઈએ. તમે જે કોઈ વ્યક્તિ પાસે જે કાંઈ પણ શીખી શકો છો, એ ભલે તમારો શત્રુ હોય પણ તમે એની પાસેથી કંઈક શીખો છો તો એ તમારો ગુરુ છે એ ધ્યાનમાં લઈ અને જે તમારી અંદર શત્રુતાપણું છે, દુશ્મનીપણું છે એ મિટાવી દેવું જોઈએ. એક મિત્ર બનવું જોઈએ અને સારું વ્યક્તિ બનવું જોઈએ. બાળ મિત્રો, સમજાઈ ગઈ ને આ વાર્તા? ના સમજાણી હોય તો 4 થી 5ના સમયમાં તમે મને ફોન કરી શકો છો. આ વૈશ્વિક મહામારીમાં તમે મને આટલું બધું સમજો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આગળ અમને અને આ તન્ના સ્કૂલને સારી રીતે સમજો એવી આશા સાથે ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય મા માતે.